નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ શિષ્ય કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આગળ આપણે બીજગણિતની શરૂઆત કરી હતી એકદમ પાયાથી. એમાં આપણે સુરેખ સમીકરણ જોયા, દરેક પ્રકારના જોયા, 3 ચલવાળા સુરેખ સમીકરણ જોયા. એના પછી આપણે દ્વિઘાત સમીકરણ જોયું, વી બોર્ડમાસનો રૂલ જોયો. હવે એનાથી આગળ આપણે જે બીજગણિત પૂછાતું આવ્યું છે, જે સ્ટેટ ગવર્મેન્ટની ઘણી બધી એક્ઝામમાં, આવનારી તમારી રેલવેની એક્ઝામમાં અને સ્ટાફ સિલેક્શનમાં તો ખાસ કરીને બીજગણિતમાં વધારે ડિટેલમાં જવામાં આવતું હોય છે. તો એમાં એકદમ ઝીરોથી આપણે શરૂઆત આજે કરીશું કે પાયાના એના કયા સૂત્રો છે. પછી એમાં આપણે જોવાનું છે કે 2 ચલવાળા વર્ગના સૂત્રો કયા કયા છે. પછી આપણે જોઈશું કે 2 ચલ આપેલા હોય અને ઘનના કયા કયા સૂત્રો છે. એના પછી 3 ચલ હોય અને વર્ગના સૂત્રો, એના પછી 3 ચલવાળા ઘનના સૂત્રો. તો આ રીતે આપણે બીજગણિતને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પછી એડવાન્સ સિરીઝ જ્યારે ચાલુ કરીએ ત્યારે આપણે એમાં એડવાન્સ મેથ્સ જોવાનું આવશે. તો અત્યારે સૌથી પહેલાં બીજગણિતમાં આપણને એક્સ અને વાયની શરૂઆત જ આપણે કરીએ તો સૌથી પહેલાં આપણને ખબર પડવી પડે કે બીજગણિત અંકગણિત સાથે જોડવું કેવી રીતે. અને ક્યાં આપણને ખબર પડશે કે નજર સામે દેખાતો સવાલ છે એ સવાલમાં એક્સ અને વાય તો આપેલું નથી, છતાં એ સવાલમાં એક્સ છુપાયેલો છે, એ સવાલમાં વાય છુપાયેલો છે. તો એને એકદમ પાયાથી જ્યારે સમજ્યા હોઈએ ને, નહીં કે ડાયરેક્ટ સવાલો લઈ લીધા, 2-4 PYQ લઈ લીધા, એની શોર્ટ ટ્રીક ડાયરેક્ટ શીખી લીધી તો તમને એક્ઝામમાં મગજમાં નહીં આવે. સૌથી પહેલાં તમને ખબર છે કે આપણે જે રીતે મેથ્સ 0 to હીરોમાં, હવે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, પહેલાંથી કહી દઉં છું બરાબર. વિડીયોને લાઇક કરવાનો અને શેર કરવાનો, આ કામ કરી જ દેવાનું જેવા આપણે મળીએ ને પહેલાં. હવે એના પછી આપણે આગળ ટોપિક ઉપર આવીએ કે આપણે બીજગણિત છે તો એમાં એક્સ અને વાય અને અંકગણિત સાથે કેવી રીતે જોડાયેલું છે ને, ક્યાં ક્યાં આપણને સવાલ પહેલી નજરે લાગે અંકગણિતનો સવાલ લાગે કે આ તો બોર્ડમાસ રૂલનો રૂલ છે, પણ સવાલ એકચ્યુઅલીમાં કોઈ બીજગણિતના સૂત્ર છુપાયેલા હોય છે એમાં. તો એ આપણે આખું ઓળખતા શીખીશું અને એક્ઝામ દરમિયાન આપણને માઇન્ડમાં આવવું પડે કે આ સવાલ તો આ જ સૂત્રથી થશે. તો એક્ઝેક્ટલી જ્યારે પણ આપણે એની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં પાયો આપણને ખબર હોવો જોઈએ કે કોઈ પણ સંખ્યા આપેલી છે તો અહીંયા વચ્ચે સરવાળો કે બાદબાકીની નિશાની આપેલી હોય અને આગળ પાછળ જે સંખ્યાઓનો ગુણાકાર આપ્યો હોય એમાં એક સંખ્યા સામાન્ય આપી હોય, a ગુણ્યા એક્સ, a ગુણ્યા વાય, વચ્ચે શું છે? સરવાળો. તો આવું જ્યાં કંઈ પણ આપેલું હોય ત્યારે હંમેશા એ સામાન્ય સંખ્યા કોમનમાં બહાર નીકળી જશે અને કૌંસમાં માત્ર અને માત્ર સરવાળો શેનો કરવાનો રહે? એક્સ અને વાયનો. અહીંયા પણ એ રીતે આપ્યું છે કે ax માઇનસ ay, તો એ સામાન્ય નીકળી જશે અને અંદર શું બચશે? એક્સ માઇનસ વાય. તો સૌથી પહેલાં હવે આપણે એના સમ તરફ આગળ વધીએ કે કઈ રીતના સમ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો એક્ઝેક્ટલી તમને આ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે અને અહીંયા આપણને એ વસ્તુ માઇન્ડમાં આવવી ખાસ જરૂરી હોય કે આ મારે એક્ઝેક્ટલી કઈ રીતે અટેમ્પ્ટ કરવાનો છે. હવે ઘણા પહેલી નજરે આદત હોય ને કે લાંબા વધારે પડતા આંકડા અને વચ્ચે સરવાળા ગુણાકાર ભાગાકાર દેખાયા તો વી બોર્ડમાસ છે એ પ્રમાણે. પણ અહીંયા તમે જુઓ ને તો ભલે આંકડા મોટા દેખાય, ભલે આ રીતે આપેલું છે, પણ આ બહુ જ સામાન્ય દાખલો છે, એકદમ સામાન્ય, એકદમ બેઝિકથી. એટલે જ આપણે શરૂ કરીએ છીએ. કોઈ પણ ગામડાનો છોકરો જરાય ગણિત ના આવડતું હોય ને તો એને તે આપણી સિરીઝ જોઈને આવડી જાય. હવે જો 195 ગુણ્યા 156 છે અને 195 ગુણ્યા 244 છે અને વચ્ચે શું છે? સરવાળાની નિશાની છે. તો આનો અર્થ એ નથી કે આ બંનેનો ગુણાકાર કરીને પછી આપણે સરવાળો કરવાનો છે. જ્યારે કે આમાં 195 સાથે બંને સંખ્યા જો ગુણાકારમાં છે તો 195 પહેલાં સામાન્ય નીકળી જાય અને કૌંસમાં શું બચશે? જે બાકીની અલગ અલગ સંખ્યા છે એનો જ સરવાળો કરવાનો રહે છે. તો 156 વત્તા 244, 195. હવે અહીંયા સરવાળો 156 અને 244નો સરવાળો કેટલો થઈ જશે? તો કહેશે 400. હવે આવા ગુણાકાર રીતે તમે સ્પીડમાં કરવાનું ખાસ રાખજો. જે સૌથી વધુ ગણિતમાં જે તમારે જરૂર પડશે, તમારી સ્પીડ આવશે ને એ આનાથી જ આવશે કે 195 ગુણ્યા 4 કરવું છે. તો ક્યાંય તમે આ પેટર્ન હજી પણ વાપરતા હોય, આગળના દરેક લેક્ચરમાં હું આ વસ્તુઓ શીખવાડતો આવ્યો છું કે આ મેથડને હવે ભૂલી જાઓ.
ભાગાકારની આ મેથડને હવે ભૂલી જાઓ. એક જ રીતથી આપણે કરવાનું છે. 195 ગુણ્યા 4 તો તમારું મગજ તરત કહેવું પડે કે 195 શેની નજીકનો આંકડો છે? 200ની નજીકનો છે. 200 ગુણ્યા 4 800 ઇઝીલી આવડે છે. તો અંદરથી 5 વધુ ગુણી દીધા તો 5 ગુણ્યા 4 બાદ કરી નાખો. તો 800માંથી 5 ગુણ્યા 4 એટલે કે 20 બાદ કરવું તો 195 ગુણ્યા 4 કેટલા આવી જશે? 780. અને પાછળના બે શૂન્ય એમના મૂકી દો તો 78,000 આનો આન્સર આવી જાય. આ પહેલી નજરે જોવામાં લાગે કે લાંબો દાખલો, પણ બહુ જ સરળ છે અને એકદમ સરળ રીતે એનો ગુણાકાર પણ થઈ જાય છે. ચાલો એનાથી આગળ હવે જોઈએ કે અહીંયા વચ્ચે બાદ બાકી છે. એક બાજુ 297 ને 77 જોડે ગુણેલા છે, એક બાજુ 297 ને 137 જોડે ગુણેલા છે. તો 297 જે છે એને સામાન્ય લઈ લો, 297 અને કૌંસમાં શું બચશે તો કે છે 137 માઇનસ 77. બસ આટલો જ હિસાબ કરવાનો છે, વધુ કોઈ હિસાબ કરવાની જરૂરિયાત છે નહીં. 137માંથી 77 બાદ કર્યા તો શું આવી જાય? 60. એનો ગુણાકાર શેની સાથે કરવાનો છે? 297 સાથે. હવે ફરી પાછો ગુણાકાર કરવો છે તો 300 ગુણ્યા 6 કેટલા થવાના છે? 1800. એમાંથી 3 છંક 18 બાદ કરી નાખો તો શું આવી જાય? 1782. અને પાછળનો 100 એમના મૂકી દો એટલે 17,820 સીધો તમારો આન્સર આવી જાય. તો આ તો થઈ ગયું કે એક સંખ્યા સામાન્ય કાઢી લીધી અને અંદર જે સંખ્યા અલગ અલગ આપી હોય એનો જ સરવાળો બાદ બાકી કરવાનું છે. એકદમ સામાન્ય એટલા માટે કે આપણને એક્ઝેક્ટલી આ સૂત્રની મેથડ ax પ્લસ ay આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા સામાન્ય સંખ્યા આપણે બહાર કાઢીને બાચેલી જે સંખ્યા છે વધારાની એનો જ સરવાળો બાદ બાકી કરવાનું રહેશે. હવે બીજગણિતના સૂત્ર. હવે બીજગણિતના સૂત્ર જ્યારે પણ શીખીએ ને એને પણ એકદમ પાયાથી આપણે શીખવાના છે, એકદમ ઝીરોથી શરૂ કરવાના છે અને એને ધીમે ધીમે વ્યસ્ત સંખ્યાઓના વર્ગ, 3-3 બીજવાળા વર્ગ, 3-3 બીજવાળા ઘન એ તરફ આપણે ધીમે ધીમે આગળ વધીશું જેથી કરીને આપણને દરેક કન્સેપ્ટ ક્લિયર થાય. ચાલો તો હવે એના તરફ આગળ વધીએ. સૌથી પહેલા બે બીજવાળા વર્ગના સૂત્રો, તો એને આપણે શરૂઆત કરીએ a પ્લસ બીના વર્ગથી. એ બી આવી જાય, એક્સ વાય આવી જાય, પી ક્યુ આવી જાય, બધું હરખું. મતલબ એ જ થાય છે કે કોઈ પણ બીજ છે અને એમાં કોઈ સંખ્યા છુપાયેલી છે. તો a વત્તા બીનો વર્ગ સૌથી પહેલાં આપણે જ્યારે પણ લખીએ આને કરવાનો છે પહેલી જ સંખ્યા છે a પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા બે સાથે બંનેનો ગુણાકાર. હવે આને યાદ રાખવાના હોય ને તો ઘણી વખત છોકરાઓને પ્લસ માઇનસમાં કન્ફ્યુઝન થતું હોય છે. તો એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ રીતે ચડવાનું છે કે આજ પછી કોઈ જગ્યાએ આપણને એકય સૂત્ર યાદ ના આવે ને એવું ના થવું પડે. ઊંઘમાંથી જગાડે ને તોય આપણે સીધું સૂત્ર આપણને આવડી જાય. તો a પ્લસ બીનો વર્ગ છે. આ રીતેનું કોઈ પણ સંખ્યા છે સૌથી પહેલાં શું લખવાનું છે? એનો વર્ગ, પછી બીનો વર્ગ અને વત્તા બે સાથે બંનેનો ગુણાકાર 2ab. આ થઈ ગયું તમારું સૌથી પહેલું સૂત્ર જે પાયાનું સૂત્ર કહેવાય એ. હવે એ વત્તા બીનો વર્ગ આ થઈ ગયો. a માઇનસ બીનો વર્ગ કરવો છે તો અહીંયા સૌથી પહેલાં આપણે જે કર્યું હતું ને એ કરી નાખો. એનો વર્ગ કરવાનો છે ને, ઓકે કરી નાખો. બીનો વર્ગ પણ જોઈશે તો બીનો વર્ગ અને જો વચ્ચે માઇનસની નિશાની છે તો -2 સાથે બંને સંખ્યાનો ગુણાકાર. તો સૂત્ર બંને ખાલી એટલા જ કન્ફ્યુઝ કરે છે જો બંને સૂત્રમાં કોમન છે, બંને a અને b બંનેનો વર્ગ કરવાનો છે. જો વચ્ચે પ્લસ છે તો +2ab, વચ્ચે માઇનસ છે તો -2ab. બસ આટલો ફરક આપણે રાખવાનો છે. એના પછી કયું કયું સૂત્ર ખાસ કામમાં આવતું હોય છે? આ બે સૂત્ર તો બેઝિક થઈ ગયા. પણ એના સિવાય તમારે સૂત્ર એક સૌથી વધુ વપરાતું હોય કે સૌથી વધુ એના ઉપરથી ક્વેશ્ચન આવતા હોય ને તો a² - b² ખાસ આવતું હોય છે. તો આના હંમેશા કોઈ પણ સંખ્યા a² - b² છે તો એના હંમેશા ભાગ પડતા હોય છે. કયા? એકવાર a પ્લસ બી, એકવાર a માઇનસ બી. બસ જ્યારે પણ બે સંખ્યાઓનો વર્ગ છે, વચ્ચે માઇનસ છે, તો
તો બંને સંખ્યાનો એક વખત સરવાળો એક વખત બાદબાકી. આ સૂત્ર ખાસ કેવી રીતે અમુક વખતે પૂછાઈ જતું હોય છે, ખાસ આ રીતે કે 201નો વર્ગ માઇનસ 200નો વર્ગ, આવા પણ ક્વેશ્ચન આવી જતા હોય છે. સાવ બેઝિક હું કહું છું. તો આવી કોઈ પણ સંખ્યા હોય તો ના તો આપણે કોઈના વર્ગ શોધવાની જરૂર છે, ના તો આપણે એમાં કંઈ ડિટેલમાં જવાની જરૂર છે. ખાલી ને ખાલી શું આવશે, એક વખત બંનેનો સરવાળો એટલે 201 વત્તા 200 એટલે કેટલા થઈ જાય, 401. એક વખત બંનેની બાદબાકી તો હંમેશા શું આવી જવાની છે, 1. તો બેઝિકલી આપણે આનો આન્સર કેટલો ઇઝી થઈ ગયો, બંને સંખ્યાનો ખાલી ને ખાલી સરવાળો કરવાનો છે. તો આ છે બીજગણિતના સૂત્રો કે જે સમજેલા હોય ને તો ઘણી જગ્યાએ કામ આવતું હોય છે. હવે આવા સવાલો જરૂરી નહીં કે આવા સાવ સહેલા આવી જશે નસીબમાં. આના ઉપરથી જે સવાલો આવતા હોય છે ઘણા ડીપમાં, અને એ જ રીતે આપણે શીખવાનું છે કે અહીંયા આગળ તો આપણે માત્ર અને માત્ર સૂત્ર કરી લીધું. હવે એવું પણ ઘણી વખત ડાયરેક્ટ પૂછાઈ જતું હોય છે કે મેં જોયો તો કે સીસીઈમાં જ ગયા વખતે સવાલ કેવો હતો, a પ્લસ બીનો વર્ગ માઇનસ a માઇનસ બીનો વર્ગ. આ સીધું સૂત્ર હતું, તો કેટલાય સ્ટુડન્ટ આનો જવાબ ખોટો કરીને આવ્યા હતા. તો આટલું બેઝિક નોલેજ એ વખતે એનો મતલબ એમની પાસે નહોતું. આ સૂત્ર તો હંમેશા તમને જોતા ખબર હોવી જોઈએ કે 4ab જવાબ છે. કેવી રીતે, ચલો એ સમજી લઈએ કે a પ્લસ બીનો વર્ગ છે. તો આપણે શું કરીશું, એકવાર બંને સંખ્યાનો શું કરી દેવાનો, વર્ગ અલગ અલગ કરી દેવાનો છે, વત્તા આપણે 2ab. કેમ, કારણ કે વચ્ચે શું છે, સરવાળો. હવે માઇનસમાં બીજું સૂત્ર આપણે કયું શીખ્યા હતા કે a નો વર્ગ, પછી b નો વર્ગ પણ આપણે પ્લસ કરવાનો જ છે. બસ વચ્ચે માઇનસ છે, તો જ્યારે બે સાથે બંને સંખ્યાનો ગુણાકાર થાય છે ત્યારે શું થઈ જાય છે, બાદબાકી થઈ જાય છે. બસ આટલો ફરક હતો. હવે આનું સાદુરૂપ વિસ્તૃત આપીએ તો શું થશે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab માઇનસ, માઇનસની નિશાની અંદર જાય ત્યારે પ્લસ હોય તો પ્લસ માઇનસનો ગુણાકાર કેવો થઈ જાય, માઇનસ. તો માઇનસ ઇન્ટુ a સ્ક્વેર કેવા થઈ જશે, માઇનસ a સ્ક્વેર. આ અંદર ગયા તો શું થઈ જશે, માઇનસ b સ્ક્વેર. અને માઇનસનો ગુણાકાર કેવો થઈ જાય, પ્લસ. તો માઇનસ ઇન્ટુ માઇનસ 2ab શું થઈ જાય, પાછા 2ab. તો અહીંયા આ a સ્ક્વેર ગયું, આ b સ્ક્વેર ગયું, તો તમારો જવાબ શું બચ્યો, 4ab. તો આટલું ખાસ ધ્યાનમાં રાખી લેજો કે ભવિષ્યમાં કોઈ એક્ઝામમાં કદાચ આવું બેઠું પૂછાઈ જાય તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. આવી ગણતરીમાં આપણો સમય બગડવો પડે નહીં, અને ના તો આપણો માર્ક્સ કટ થવો પડે. તો a પ્લસ બીનો સ્ક્વેર માઇનસ a માઇનસ બીનો સ્ક્વેર, તો જવાબ તમારો શું રહે છે, 4ab. આ થઈ ગયા તમારા એકદમ બેઝિક સૂત્રો. ચલો આપણે જોયા હતા a પ્લસ બીનો સ્ક્વેર સૌથી પહેલાં, a માઇનસ બીનો સ્ક્વેર, a માઇનસ બીનો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, અને અહીંયા a પ્લસ બીનો સ્ક્વેર માઇનસ a માઇનસ બીનો સ્ક્વેર. આ સૂત્ર એટલું ખાસ ધ્યાનમાં નહીં લો તો ચાલી જશે. એ સૂત્ર વધારે પડતું કન્સેપ્ટમાં જતા નથી. એ સૂત્ર તમારે ઓનલી સ્ટાફ સિલેક્શનની તૈયારી વખતે ધ્યાનમાં લેવાનું આવશે. ચાલો હવે અહીંયા આગળ આપણે બીજગણિતની શરૂઆત કરીએ છીએ. તો એમાં આપણને મેં તમને કીધું એમ કે અંકગણિત સાથે પણ આપણે અલગથી જોડવાનું છે. કે ઘણી વખત તમને કોઈ દિવસ એવો પ્રશ્ન સીધો કોઈ પણ આવી ગયો તો તમને ખબર તરત પડી જવી પડે કે આ તો બીજગણિતવાળો સૂત્ર છે. ભલે આંકડા આપ્યા છે, a b x y ક્યાંય નથી આપેલા, પણ છતાં સૂત્રો આના લાગતા હશે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી છે સૂત્રો શીખવાથી. તો સૂત્રો પણ સમજમાં આવતા જાય, યાદ રહેતા જાય. એના માટે આપણે બીજગણિતની ભાષામાં જે પ્રશ્નો દેખાય છે એ આપણે પહેલાં શીખી લઈએ. એના પછી એના ઉપરથી અંકગણિતના કયા પ્રશ્નો બનેલા હોય છે એ જોઈશું. તો સૌથી પહેલો સવાલ આપણો છે એક્સ. આજે આ એ જ સવાલ છે, બરાબર. પણ એ બી વાળું શીખ્યા હોય તો એક્સ વાય વાળામાં કે આ તો એક્સ વાય છે. એ બી એક્સ વાય પીક્યુ કોઈ ફરક પડતો નથી. તમારું ધ્યાન શેના ઉપર હોવું જોઈએ, ખાલી અને ખાલી એક્સ પ્લસ વાયનો સ્ક્વેર છે, એક્સ માઇનસ વાયનો સ્ક્વેર છે, વચ્ચે કઈ નિશાની છે, માઇનસની છે. તો સેમ ટુ સેમ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ માઇનસ આવી જશે એટલે ઉડી જશે. આનું પણ બચશે શું, 2xy, અને આનું પણ બચશે શું, 2xy. વચ્ચે શું થઈ જશે, સરવાળો, એટલે જવાબ તમારો શું આવવાનો છે, 4xy. એકદમ બેઝિક સૂત્રનો જ દાખલો અને બીજગણિતની ભાષા. હવે એના પછી આપણે આગળ જોઈ લઈએ. અહીંયા આગળ એનો એ આવ્યો પાછો, ના
એનો એ નથી આવ્યો. આ જ સમજવાની ભૂલ છે કે અહીંયા આગળ શું છે. હવે આવું જોશો કે ચલો આવો તો દાખલો કર્યો તો આ તો હતું તો હું 4xy જવાબ ટીક કરી દઉં ચાલી જશે, નહીં. ધ્યાન શું આપવાનું છે, બંનેમાં ફરક શું છે, તો ફરક અહીંયા પડી જાય છે. આપણે આગળ શું હતું, માઇનસની નિશાની હતી, જ્યારે કે અહીંયા પ્લસની નિશાની છે. ચાલો આનું સાદું રૂપ આપણે આપી દઈએ કે x પ્લસ વાયનો વર્ગ છે તો એક વખત શું આવશે, પહેલાં તો બંને સંખ્યાનો આપણે વર્ગ કરી દઈએ, x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે પ્લસ છે તો શું આવશે, પ્લસ 2xy. હવે વચ્ચે અહીંયા પ્લસની નિશાની છે, એ પ્લસની નિશાની રહેશે તો અંદરની નિશાનીઓમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો આપણે સીધું એને ડાયરેક્ટ બહાર લખીએ કે અંદર એક્સનો વર્ગ પ્લસમાં આવશે તો પ્લસ એક્સ સ્ક્વેર, વાયનો વર્ગ પ્લસમાં આવશે તો પ્લસ વાય સ્ક્વેર, અને માઇનસ 2xy આવે તો અહીંયા પ્લસ જોડે જ્યારે ગુણાકાર થાય ત્યારે એ શું રહેવાના છે, માઇનસ 2xy. તો આગળ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઉડી જતા હતા ત્યારે નિશાની વચ્ચે કઈ હતી, માઇનસની. અહીંયા પ્લસ છે તો અહીંયા મારા 2xy ઉડી જશે એટલે બચશે શું, તો 2x સ્ક્વેર પ્લસ 2y સ્ક્વેર. હવે જેમ મેં કીધું હતું એમ આગળ પણ આપણે એક સૂત્ર જોયું હતું, યાદ કરો શું હતું, એ સૂત્ર હતું કે ax પ્લસ ay હોય તો એ અહીંયા શું થઈ જાય, કોમન નીકળી જાય, કૌંસમાં શું વધે, x પ્લસ વાય. તો આ સૂત્ર અહીંયા તમે લગાડો તો 2 જોડે x સ્ક્વેરનો ગુણાકાર, 2 જોડે y સ્ક્વેરનો ગુણાકાર, 2 કોમન, અને કૌંસમાં શું વધશે, x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. તો તમારો જવાબ કરેક્ટ શું આવશે, ઓપ્શન બી એ તમારો અહીંયા કરેક્ટ આન્સર આવે છે. ચાલો એના પછી આપણે આગળ જોઈ લઈએ શું છે. ચાલો હવે અહીંયા આંકડા આવ્યા, બરાબર, પછી ખાલી આંકડા આવશે. અહીંયા એક્સ વાય જોડે આંકડા આવ્યા, પછી ખાલી આંકડા જોવાના છે. ચાલો તો હવે x પ્લસ વાય બરાબર શું છે, 45. xy બરાબર શું છે, 500. તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર કેટલા. જનરલી આ પ્રકારની ભાષા જ્યારે હોય છે ને ત્યારે જ્યારે નાના આંકડા દેખાય કે ઇઝી હોય છે ને સમ્સ તો થઈ જતા હોય છે ઓપ્શનથી આઈડિયા આવી જાય. તો આ પ્રકારના ક્વેશ્ચનમાં હું કહું છું કે પહેલાં આપણે ઓપ્શન લગાડો, બટ ઇટ ડઝન્ટ મીન કે આપણને ન આવડતું હોય તો ચાલે. તમને બેઝિક ખ્યાલ હોવો જોઈએ. અહીંયા તમને જો ખ્યાલ આવી જાય તો 25 અને 20 આંકડા મગજમાં આવી ગયા તો ઠીક છે, પણ ન આવ્યા તો સૂત્ર વાપરતા ખાસ આપણને આવડવું પડે. તો સૂત્ર શું છે, હવે મારે અહીંયા ખબર કેવી રીતે પડશે કે કયું સૂત્ર લગાવવું, તો મારી પાસે x પ્લસ વાયની કિંમત છે, xyની પણ કિંમત છે, અને શોધવાનું શું છે, એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર શોધવાનો છે. તો એવું કયું સૂત્ર છે કે જેમાં બધું આવે, તો સૌથી પહેલું ધ્યાન તમારું શેના પર હોવું જોઈએ, વર્ગવાળું સૂત્ર છે. આ આપણને ખબર પડવી જોઈએ. અને એક્સ પ્લસ વાયનો સ્ક્વેર બરાબર આપણે શું શીખ્યા હતા કે એક્સ પ્લસ વાયનો સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા 2xy. જનરલી 2xy વચ્ચે લખાતું હોય છે, કોઈ ફરક નથી પડી જવાનો, બરાબર છે, પણ તમને સૂત્ર યાદ સારી રીતે રહે એના માટે આપણે એ રીતે સમજાવ્યું છે, બાકી કોઈ ફરક ના પડે. એક્સ પ્લસ વાયનો વર્ગ, એક્સ પ્લસ વાયની અહીંયા કિંમત મને આપી છે, એ કેટલી છે, 45. તો 45નો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર શોધવાનું છે. તો એમાં આપણે પડવાની જ જરૂર નથી, સીધું રહેવા દો, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર વત્તા 2 ઇન્ટુ શું છે, xy. x અને y અલગ આપણે શોધવાના જ નથી, xyના ગુણાકારની ઓલરેડી આપણને કિંમત કેટલી આપી છે, સીધી ભાષામાં આપણને 500 આપેલી છે. તો હવે મારે શોધવાનું છે એ બચ્યું, અને બાકી બધા આંકડા થઈ ગયા, કામ સરળ. તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આ 45નો વર્ગ. આપણે વર્ગમાં આપણે એકદમ શીખેલા કે બીજા ચેપ્ટરમાં કોઈ પણ સંખ્યાનું હવે એવું નહીં બનતું હોય, જેણે વિડીયો જોયો હશે કે કઈ વર્ગ શોધવામાં તમારે તકલીફ પડતી હોય, 3 આંકડાના હશે તો હવે તમે કાઢી શકતા હશો. ના જોયો હોય એ લોકો ત્યાં જઈને જોઈ લે. અહીંયા 45નો વર્ગ છે તો 4 પંચા 20, અને પાછળ શું આવશે, 25 માઇનસ 2 ગુણ્યા 500. આ બાજુ આવી જશે એટલે શું થઈ જશે, માઇનસ, એટલે કેટલા આવી જશે, 1000. તો જવાબ તમારો શું થઈ જશે, 1025. તો 1025 ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર આવી ગયો. એના પછી આગળ
એક્સ પ્લસ વાય બરાબર 22 છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 250 છે. હવે ઘણા આમાં પરાણે એક્સ અને વાયની કિંમતો શોધવા માટે જાય, પરાણે એ વસ્તુ ઉપર પડે, એના હું શોધું જ ગમે તે રીતે કે એક્સ કયો હોય વાય કયો હોય, પહેલાં 10 વિચારશે ને 12 વિચારશે ને પછી બંનેના વર્ગ કરીને સરવાળો કરશે. પરાણે કોઈ જગ્યાએ યાદ નહીં કરવાના, આંકડા જોતા જ મગજમાં આવી ગયા તો ઓપ્શન ઉપરથી આન્સર આપી દો એક્સ અને વાયના, નહીતર તમારી પાસે સૂત્ર હોય. હવે તમારે અહીંયા આગળ તો કહે છે આ તો 3xy શોધવાનું છે. આવું કયું સૂત્ર છે? 3xy નું નથી ને, પણ કેવી રીતે આપણે કાઢવાનું છે? 2xy તો આવડશે, તો આપણે એના પછી આગળ વધીશું. સૂત્રમાં મહત્વનું શું છે? એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર દેખાય છે, એક્સ પ્લસ વાય દેખાય છે. સૌથી પહેલાં સૂત્ર પ્રમાણે એક્સ પ્લસ વાયનો સ્ક્વેર બરાબર, આપણે હવે શીખી ચૂક્યા છીએ બરાબર, એટલે આપણે સ્પીડમાં લખીશું, સમય આપણો બગડે નહીં. ચાલો, હવે એક્સ વત્તા વાયનો વર્ગ કેટલો છે? અહીંયા આગળ 22 આપેલા છે, તો 22 કિંમત મૂકી દો. 22નો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરનું ટોટલ આપ્યું છે આપણને કેટલું? 250 વત્તા 2xy એમને એમ રહેવા દો, કારણ કે xyનો ગુણાકાર આપણી પાસે છે નહીં. 250 ને આપણે આ બાજુ લાવવાના થશે 22નો વર્ગ. 22નો વર્ગ તમે કરો એટલે કેટલો આવે છે? 484 માઇનસ 250. માઇનસ કેમ? 250 આ બાજુ આવી ગયા, બરાબર શું બચશે? 2xy. હવે 250 આમાંથી બાદ કરવા છે, સરળ જ રીત છે કે 450 થી 250 બાદ કરો એટલે 200, અને ઉપર કેટલા વધવાના છે? 34. તો 234 બરાબર કેટલા થઈ જશે? 2xy. હવે આમાં xy શોધો અને પછી 3 ગણું કરો તો ઠીક છે, ના આવડતું હોય તો. બાકી તમને જોતા એટલો ખ્યાલ આવે કે 2xy ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 234. તો શોધવાનું શું છે મારે? 3xy. એટલે મારે આના કરતાં 1.5 ગણું શોધવાનું છે. કેમ? કારણ કે 2 કરતાં 1.5 ગણું. 2xy છે, 3xy શોધવાના છે, તો એ 2 કરતાં 1.5 ગણા છે. તો આની 1.5 ગણું કરવું હોય તો 234 ના અડધા કેટલા થઈ જાય? 170. એ ઉમેરો તો તમારે 351 તમારો આન્સર આવી જાય. પણ હજી આપણે ડિટેલમાં જઈએ તો xy બરાબર શું થઈ જાય? 234 ભાગ્યા 2. તો તમારો આન્સર શું આવે? 170. હવે xy ની કિંમત 170 છે, 3xy માટે 170 ને શું કરીશું? 3 વડે ગુણીશું. તો 100 ગુણ્યા 3 અને 70 ગુણ્યા 3, તો 351 તમારો આન્સર આવી જાય. તો એક્ઝેક્ટલી તમે આ રીતે પણ કરી શકો. એના પછી એક્ઝામ્પલ 5 છે. હવે એમાં શું આપ્યું છે કે x માઇનસ વાય આપ્યા છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આપ્યા છે, અને 2xy શોધવાના છે. સિમ્પલ તમારું ધ્યાન છે એના ઉપર હશે. એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર દેખાય છે, એક્સ માઇનસ વાય દેખાય છે, તો માઇનસ વાળું એક સૂત્ર આપણે જોયું હતું. માઇનસ વાળું સૂત્ર લગાડો, શું આવશે? એક્સ માઇનસ વાય એનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર તો હતું જ, માઇનસની નિશાની શું બદલાતું હતું? માઇનસ 2xy હતું. હવે એક્સ માઇનસ વાયની વેલ્યુ કેટલી આપી છે? 8. તો 8ને અહીંયા મૂકી દો. 8નો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરની કિંમત પણ આપી દીધી છે, એ કેટલી થશે? 320 માઇનસ 2xy. તો 2xy શોધવાના છે, તો માઇનસ 2xy ને એમનામ રહેવા દો. હવે શું કરવાનું છે કે માઇનસ 2xy આ બાજુ લાવો તોય ચાલે, અને આ બાજુ લાવીને માઇનસની કિંમત આવશે તો માઇનસ માઇનસ પછી ઉડાડો તો પણ ચાલી જાય. આપણે સરળતા માટે માઇનસ 2xy ને આ બાજુ લાવી દીધા, તો 2xy અહીંયા કરી નાખીએ, આને ડાબી બાજુ લાવ્યા. સામે શું વધશે? 320. હવે આ 8નો વર્ગ છે એ 64, એ 64 ક્યાં જતો રહેશે? અહીંયા સામેની સાઈડ. 64 જો માઇનસ થઈ જશે તો 320 માઇનસ 64 એટલે કેટલા આવે? 256. તો 256 તમારો કરેક્ટ આન્સર આવી જાય. અહીંયા ભૂલ એ ના કરી દેતા કે 256 ને 2 વડે ભાગવું અને પછી 128 જવાબ આપવું. આવી ભૂલ એક્ઝામમાં થઈ જતી હોય છે, પણ એક્ઝેક્ટલી પૂછ્યું શું છે? 2xy. તો ક્વેશ્ચનમાં આપણું ધ્યાન એના ઉપર હોવું જોઈએ કે ક્વેશ્ચનમાં મને ફાઇનલી પૂછ્યું શું છે. તો 2xy પૂછ્યું છે, તો એમનામ રહેશે. વધુ મહેનત પણ કરશે ઘણા અને તોય આન્સર ખોટો આપશે. તો ધ્યાન એના પર હોવું જોઈએ કે મને પૂછવામાં શું આવ્યું છે. ચાલો, એના પછી આગળનું શું છે? x માઇનસ વાય બરાબર 16.
એક્સ વાય બરાબર 225. એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરની કિંમત મારે શોધવાની છે. તો હવે એક્સ માઇનસ વાયનું સૂત્ર એક્સ માઇનસ વાયનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર માઇનસ 2xy. જો સૂત્ર વારે ઘડીએ એટલા માટે લખી રહ્યો છું કે તમને જોતા જોતા જ આ યાદ રહી જવું પડે, રિવિઝનની પણ જરૂર પડવી ના પડે. એ જ મારો પ્રયાસ છે કે અહીં હવે એક્સ માઇનસ વાય છે તો એની કિંમત કેટલી થઈ જાય 16. 16નો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર મારે શોધવાના છે, એમ નામ રહેવા દો. માઇનસ 2xy તો -2 ઇન્ટુ કેટલા થઈ જાય 225. એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ વાય સ્ક્વેર શોધવાના છે. 16નો વર્ગ કેટલો થાય છે 256. આ -2 ગુણ્યા 225 તો જવાબ શું આવશે 450. એને ડાયરેક્ટ જ આ બાજુ લાવી દો, બને એટલા સ્ટેપ્સ અવોઇડ કરો. હવે એક્ઝામમાં તમારે આ સ્ટેપ પણ લખવાનું થતું નથી, સીધું જ તમારા આંકડા પડવા પડે કે 16નો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર -2 ઇન્ટુ 225. તમારે સીધું અહીંયા આવી જવું પડે. બાકી આ વસ્તુઓ તમારે એક્ઝામમાં લખવાની થતી નથી. અત્યારે આપણે ભણી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ એટલે યાદ કરીએ છીએ. 250 આ બાજુ આવી ગયા તો હવે સામે શું બચશે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. અહીંયા માઇનસ હતું 450 તો આ બાજુ શું થઈ જશે પ્લસ. 450 વત્તા 256 તો કેટલા થઈ જાય 706 બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. હવે આનો સરવાળો કંઈ સમજવાનો ના હોય, 250 છે એમાં આપણે 450 છે એમાં આપણે 256 ઉમેરવાના હોય તો 450માં ના આવડે ને તો છેલ્લે 200 ઉમેરો. 250 ડાયરેક્ટ ના આવડે તો 450માં 200 ઉમેરો એટલે 650, ઉપર 50 ઉમેરીએ એટલે 700 અને ઉપર 6 706. આ રીતે તમારો જવાબ આવવો પડે. ચાલો એના પછી આગળ બીજ ગણિતની સાથે અંક ગણિત જ્યારે જોડવામાં આવે ત્યારે. તો આને આપણે આવતા લેક્ચરમાં જોઈએ. આજના વિડીયોમાં આપણે ખાલી આટલું રાખીએ અને જે આ તમને બેઝિક સૂત્રો કરાયા છે ને બસ એટલા યાદ રાખો. એના પછી આ વિડીયોમાં ઘણા બધા આપણે સમ્સ એના ક્લિયર કરીશું. એના પછી ઘન તરફ જઈશું અને એના પછી વ્યસ્ત સંખ્યાઓ સુધીનું દરેક બીજ ગણિત જેટલું પાયાનું છે એ બધું આપણે ડે બાય ડે કમ્પ્લીટ કરવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો છે, મિત્રો સુધી શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જલ્દી આપણે લાઈવમાં મળી રહ્યા છીએ અને એના પછી આરઆરબી એનટીપીસીની સ્પેશિયલ સિરીઝ અત્યાર સુધી છેલ્લા 10 વર્ષમાં જે પ્રશ્નો આવ્યા છે એ બધા પ્રશ્નપત્રોનું મેથ્સ રિઝનિંગ આપણે લાઈવમાં સોલ્વ કરીશું. દબાઈ દો લાઈક.